નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક હતા ટીડા જોશી. બધાને એવું હતું કે એને તો સરસ જોશ જોતા આવડે, બધાના ભવિષ્યની ખબર પડે, એ તો બહુ મોટા જાણકાર છે. પણ ટીડા જોશીને પોતાને ખબર હતી કે પોતે કેટલું જાણે છે, પણ બધાએ તો માથે ચડાવી દીધા કે એમને તો બધી ખબર પડે. એક વખત તો રાજા એમને બોલાવ્યા કે સાંભળ્યું છે કે તમને બધી જોશ જોતા આવડે, બધી ખબર પડે, હવે તમે મારા મહેલમાં રહ્યો, મારા મહેમાન બનીને. ટીડા જોશીને થોડીક બીક તો લાગતી હતી કે ક્યાંય પકડાઈ જશું તો. બીજા દિવસે રાજાજીએ શું કર્યું, એને લઈ અને ખેડૂતના ઘરે ગયા એની પરીક્ષા કરવા માટે. પછી જોશીને કહે, આપણે અહીંયા બાર ઓસરીમાં બેસવાનું છે, એના ઘરના રોટલા બનાવે ને તમારે કહેવાનું કે કેટલા રોટલા બનાવ્યા. ટીડા જોશીનું તો ધ્યાન ખાલી શેમાં હતું ખબર છે? ટપાકામાં. એ અવાજ ગણતા હતા કે કેટલી વખત આમ ટપ 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 અવાજ આવે છે. એની ઉપરથી એણે કાઉન્ટ કરી લીધું. પછી રાજાએ પૂછ્યું કેટલા રોટલા બનાવ્યા હશે? તો ટીડા જોશીએ તો કાઉન્ટ કર્યું હતું ને ઓલા ટપાકા, તો કે 13 હશે, 13. પછી તો કાઉન્ટ કર્યા રાજાએ, હા 13 જ છે. ટીડા જોશીનો તો જય જયકાર થઈ ગયો કે એને તો બધી ખબર પડે. હવે તો માનપાન વધી ગયા, પણ અંદરથી તો ફફડાટ થતો હતો જોશીને કે આ તો હારું આપણને કંઈ ખબર પડતી નથી, પણ આ તો લક બાય ચાન્સ બધું સાચું પડી ગયું. થોડાક દિવસો તો એણે મોજમાં કાઢ્યા. ત્યાં એક દિવસ શું થયું, રાજાજીની અંગૂઠી ચોરાઈ ગઈ, વીંટી ગુમ થઈ ગઈ. હવે ક્યાંય મળે નહીં, બહુ શોધી. રાજા કે કાંઈ ચિંતા નથી, ટીડા જોશી છે ને, એણે તો સીધું જોશીજીને કીધું કે મારી વીંટી ક્યાં, તમને તો બધી ખબર પડે. મૂંઝાણા, કારણ કે એને કાંઈ આવડતું નહોતું. હવે એ કે રાજાજી એક દિવસનો ટાઈમ આપો. રાજા કે સારું, કાલે કહેજો. આખી રાત ઊંઘ જ ન આવે, એટલી બીક લાગે કે રાજાને ખબર પડશે, સજા આપશે, નીંદર જ ન આવે. તો શું બોલે, નીંદરડી તું આવી જા, નીંદરડી તું આવી જા. હવે એ શું કામ એવું બોલતા હતા, એને ઊંઘ નહોતી આવતી એટલે નીંદર આવવા માટે બોલતા હતા. અને થયું શું, રાજાની એક દાસી હતી ને, એનું નામ શું હતું, નીંદરડી, અને એણે જ વીંટી ચોરી હતી. બોલો, એને તો એકદમ ફફડાટ થયો. એ કે આ ટીડા જોશી તો બધુંય જાણકાર છે, એને ખબર પડી ગઈ કે વીંટી તો મેં જ લીધી છે. એ તો રાતની ફફડાટમાં એની પાસે આવી, દરવાજો ખખડાવીને કે મને માફ કરો, મને માફ કરો, તમે કાંઈ રાજાને કહેતા નહીં, અલ્યો વીંટી રાજાને આપી દેજો. એનું તો તિકડમ કામ આવી ગયું, એને તો વીંટી આવી ગઈ, જીવ બચી ગયો. રાજાને કે લ્યો તમારી વીંટી. પાછા જય જયકાર કે ટીડા જોશીને તો બધી ખબર પડે, એને તો બધી વસ્તુની જાણકારી. એક દિવસ રાજા અને ટીડા જોશી બે આમ લટાર મારતા હતા, ફરવા ગયા. રાજાને પાછી પરીક્ષા કરવાનું મન થયું. એણે શું કર્યું, તીડ હોય ને નાનકડું, એને મુઠ્ઠીમાં પકડી લીધું. અને હવે ટીડા જોશીને કહે, બોલો જી મારી મુઠ્ઠીમાં શું છું? હવે મરાણા, કારણ કે એને તો ખબર નહોતી, એમનું ધ્યાન નહોતું કે શું હતું. એટલે કે હવે તો જીવથી જ જવાના છીએ. એટલે મનમાં આમ પોતે છે ને ગણગણ કરતા બોલ્યા. શું બોલ્યા ખબર છે? ટપાકા કરતા 13 ગયણા, નીંદરડીએ વીંટી આપી, ખબર તો નહોતી પણ એમાં કા રાજા તું ટીડાને માર. ટીડાને માર એટલે પોતાને મારે. શું કામ એવું? રાજાને એમ કહેતા હતા મને શું કામ મારવો છે એમાં. અને રાજાને શું સંભળાણું, ટીડા એટલે તીડા, કાં તીડાને માર. અંદર શું હતું હાથમાં? તીડ. રાજાએ તો આમ ખોલ્યું તીડ. રાજાને તો એમ થઈ ગયું કે આને તો બધી ખબર પડે છે. એને તો સોના મોહર આપી, ઇનામ આપી, અને ટીડા જોશી તો બધું લઈને કે હવે હું મારા ઘેર જઈશ. રાજાજી તમારો ખૂબ ખૂબ આભાર, તમે આટલું બધું મારી મહેમાનગતિ કરી. ટીડા જોશી તો પોતાના ઘરે વયા ગયા, ખાધું પીધું ને રાજ કર્યું. મજા આવી? મજા આવી તો શું કરશું?
લાઈક કરશું, શેર કરશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરશું. હા, પણ સાચું બોલશું હો ને. ટીડા જોશીની જેમ આમ ગમે તેમ ફેંકાફેંકી નહીં કરીએ. ક્યાંક પકડાઈ જઈએ તો એના કરતાં પહેલેથી જ ન જાણતા હોય તો કહી દેવાનું, સાચું બોલ દેવાનું. સાચું. અને બીજી મેઇન વાત, પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.